તો હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આજની સ્ટોરીમાં. ફ્રેન્ડ્સ, આજે જરા કંઈ સમય ખોટી કર્યા વગર સીધો આજે સ્ટોરી ઉપર જ આવી જાઓ. ફ્રેન્ડ્સ, સ્પેનની અંદર મેડ્રિડ નામનું એક શહેર છે. આ મેડ્રિડ શહેરની અંદર એક પરિવાર રહેતો હોય છે. આ પરિવારની અંદર 5 સદસ્ય રહેતા હોય છે. એમાં એક સ્ટેફની નામની એક છોકરી હોય છે. આ પરિવારની અંદર જે આ છોકરી હોય છે 18 વર્ષની ઉંમર થઈ ગઈ હોય છે, એટલે કોલેજ એની સ્ટાર્ટ થઈ ગઈ હોય છે. અને હવે આ કોલેજનો સમય ચાલુ થયા પછી અચાનક જ આ છોકરીનું આખું જે વર્તન હતું એ આખું ચેન્જ થઈ ગયું. અલગ અલગ વિચિત્ર આ છોકરીની અંદર પર્સનાલિટી જોવા મળતી હતી. ઘણીવાર એના ભાઈની સામે જોઈને વિચિત્ર અવાજમાં, જાડા અવાજમાં વાત કરે, એની સામે જોઈને ડોળા કાઢે, ક્યારેક એના બેનને એની ભાઈની સામે ક્યારેક નાગની જેમ ફૂફાડા મારે. આ બધું જોઈને તો આ લોકોને એવું લાગવા માંડ્યું કે અચાનક આને શું થઈ ગયું. અને હજી બસ કોલેજ સ્ટાર્ટ થઈ હતી, બસ થોડાક દિવસો ગયા હતા, ત્યાં એના જે સ્વભાવ હતો એની અંદર આટલું બધું એને પરિવર્તન આખું અલગ જ જોવા મળ્યું. અચાનક જ આ લોકો બીવા માંડ્યા આનાથી કે ઘરમાં આવે ને આનું વર્તન જ આખું અલગ થઈ જાય છે. આની પાછળનું કારણ શું છે? ત્યાંના ઘરમાંય લાકડાનો ઉપયોગ વધારે થાય, ત્યાંની દિવાલો લાકડાની. આ સ્ટેફની ક્યારેક આ લાકડામાં પોતાના નખથી ખરોચીને પોતાના નખ લોહી લોહાણ કરી નાખે અને લાકડાની છાલ કાઢી નાખતી. આવું વર્તન જોઈને એના જે પેરેન્ટ્સ હતા એ પરેશાન થઈ ગયા હતા એનાથી. પછી એને પૂછ્યું કે તું આવું શું કામ કરસ? ત્યારે એણે એમ કીધું કે હું આવું કરું છું એ મને ખબર જ નથી. ઘણીવાર એવું બને છે, એવો મેં અહેસાસ કરેલો છે કે અડધી રાતના જ્યારે મારી આમ ઊંઘ ઉડી જાય, આંખ ખુલી જાય, ત્યારે મને પડછાયા જેવું જોવા મળે છે. આ પડછાયો જોયા પછી અચાનક જ હું ક્યાં છું, શું કરું છું, એ બધી વાતની મને ખબર જ નથી, હું ભૂલી જાઉં છું. અને ત્યાર પછી આ બધું વસ્તુ થાય છે. આ બધી વાત સાંભળીને પેરેન્ટ્સ થોડીક વાર માટે બહુ ગભરાઈ ગયા. હવે શું કરવું, અમારી છોકરીનું શું થશે? પછી એના પરેશાન પેરેન્ટ્સે તપાસ કરી કે આવું શું કામ થાય છે. તો એ લોકોને એવું જાણવા મળ્યું કે આ જે સ્ટેફની છે એ તંત્ર મંત્રની વિદ્યા શીખવાની કોશિશ કરે છે, બુક બહુ જ વાંચે છે. આ બધી વાત એને જાણ થઈ. અને આ લોકો કેથોલિક ક્રિશ્ચન હતા, એકદમ ધાર્મિક લોકો હતા. ત્યાર પછી ધીમે ધીમે સમય વીતતો ગયો, 6 મહિના વીતી ગયા. આ દરમિયાન ઘણીવાર ડૉક્ટર પાસે સ્ટેફનીને એના પેરેન્ટ્સ લઈ ગયા, કદાચ કાંઈક માનસિક પ્રોબ્લેમ હોય. ઘણા પ્રિસ્ટ પાસે, ફાધર પાસે લઈ ગયા કે કાંઈ આની ઉપર ભૂત પ્રેતનો સાયો હશે, એટલે ઘણી જગ્યાએ લઈ ગયા. પણ જેમ દિવસો વીતતા ગયા એમ એની તબિયત બગડતી ગઈ. ધીમે ધીમે કરતી બહુ એની તબિયત ડાઉન થવા માંડી. અને જે આ બધું હતું એ વધતું જતું હતું. સાથે રહેવાવાળા લોકોનું તમે 1 મિનિટ માટે વિચારો કે ત્યારે શું એની લોકોની કન્ડિશન હશે. ત્યારે એ લોકોની અને એ પણ પોતાના ઘરના એક સદસ્ય સાથે આવું બધું થતું હોય ત્યારે બહુ પરેશાન થઈ જતા હોય માણસો. એના રૂમમાંથી હવે તંત્ર મંત્ર વિદ્યાની જેટલી બુક હતી આ બધી બહાર ફેંકી દીધી. પણ એની દિવસે જે તબિયત ખરાબ થતી જતી હતી એમાં કોઈ સુધારો નહોતો આવતો. અંતે 6 મહિના પછી આ બધી જે વાત છે 1990-91ની આસપાસની વાત છે. ઓગસ્ટના મહિનામાં 91માં સ્ટેફનીને પછી મેડ્રિડની સરકારી હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવી. કદાચ કાંઈ પ્રોબ્લેમ હોય તો સામે આવે એવી આશાએથી એને સરકારી હોસ્પિટલમાં એડમિટ કરી. ઘણા ડૉક્ટરોએ એની ઉપર એક્ઝામિન કર્યું, સાયકોલોજિસ્ટને પણ બતાવવામાં આવ્યું, સાયકોલોજિસ્ટે પણ તપાસ કરી. 3 વીક સુધી એને હોસ્પિટલમાં એડમિટ કરીને રાખવામાં આવી, પણ કોઈ જાતની કાંઈ બીમારી સામે જ ન આવી. બધાનું કહેવું એક જ હતું કે સ્ટેફનીની તબિયત બિલકુલ સારી છે, બધી રીતના, માનસિક રીતના, શારીરિક રીતના, બધી રીતના એની તબિયત સારી છે, કોઈ ચિંતા કરવા જેવી વસ્તુ નથી. હવે અચાનક બન્યું એવું કે હોસ્પિટલે કોઈ હાજર નહોતું અને અચાનક પાછળથી 3 વીક રાખ્યા પછી બિલકુલ તંદુરસ્ત હાલતમાં સ્ટેફનીનું મૃત્યુ થઈ ગયું. હવે પરિવાર માનવા તૈયાર નથી કે અચાનક આવી રીતના શું થઈ ગયા. હજી 2 કલાક માટે ઘરે આવ્યા છે, એટલી વારમાં સ્ટેફનીને શું થઈ ગયું. ખુદ ડૉક્ટર પણ માનવા તૈયાર નથી કે અચાનક આને શું થઈ ગયું. અને બિલકુલ ફિટ હતી. ત્યાર પછી એને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી. પોસ્ટમોર્ટમમાં બીજું કાંઈ નહીં, બસ એક વાત જ કીધેલી હતી કે લખેલું આવ્યું હતું કે હાર્ટ ઊભું રહી જવાના લીધે આ વ્યક્તિનું મૃત્યુ થયું છે. અને ડૉક્ટરનો
અને પોસ્ટમોર્ટમની અંદર એ પણ લખેલું હતું કે કોઈ જાતનો એના બોડી ઉપર ઘા કે કોઈ જાતના એ ટાઈપના નિશાન નથી, બસ ખાલી આ એક હાર્ટ ઊભું રહી જવાના હિસાબે મૃત્યુ થઈ ગયું છે. 18 વર્ષની ઉંમરે કોઈને હાર્ટ એટેક આવી શકે એ વાત કોઈ માનવા તૈયાર નહોતું, કોઈ પણ માનવા તૈયાર નહોતું, ખુદ ડૉક્ટર પણ માનવા તૈયાર નહોતા. હા, આજના સમય પ્રમાણે અત્યારે યુવાઓને એટેક આવે છે એ બધું પોસિબલ છે, પણ આ જે એ સમયની વાત છે 1990-91ની આસપાસની, ત્યારે યુવાનોને બહુ ઓછા એટેક આવતા, બહુ ઓછા કેસ જોવા મળતા, જવલે જોવા મળતા. એ સમયની વાત છે. ત્યારે અચાનક આ વસ્તુ કોઈ માનવા તૈયાર જ નહોતું કે 18 વર્ષની ઉંમરમાં સ્ટેફનીને અચાનક કાંઈ નથી, તંદુરસ્ત છે, છતાં એટેક આવી જાય. મા બાપ માનવા તૈયાર નહોતા, પણ રોતા પડતા હવે એને દફનાવવા માટે લઈ જાય છે અને કબ્રસ્તાનમાં રીતિ રિવાજથી દફનાવી દે છે. ત્યાર પછી ઘરે આવ્યા પછી સ્ટેફિનાનો જે રૂમ હતો, આ રૂમની અંદર એની જે નાની નાની વસ્તુ હતી, એનો ટેડી, એના ફોટા, એની નાની નાની વસ્તુ જે કંઈ નાનપણમાં રમતી રમકડા, આખો રૂમ શણગારેલો એને રાખતી. અને એના પેરેન્ટ્સને પણ એના પ્રત્યે ખૂબ જ વાલ હતો, એટલા માટેથી એ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે આ રૂમને આમનામ જ રાખશું અને વ્યવસ્થિત જે રીતના એ શણગારીને રાખતી, જે રીતના બુક ગોઠવીને રાખતી, એ રીતના બુક એમનામ જ રાખશું, બસ ખાલી આપણે સાફ સફાઈ કરશું. આવું વિચારી રૂમ જોઈ અને સાફ સફાઈ કરી વ્યવસ્થિત અને બંધ કરીને લોક કરીને એ લોકો રાખતા. એટલે નક્કી કર્યા પ્રમાણે આ લોકોએ રૂમ સાફસૂફ રાખી અને લોક કરી દેતા. પહેલો અઠવાડિયું કાંઈ પ્રોબ્લેમ ન આવ્યો, પણ પહેલું અઠવાડિયું કાંઈ પ્રોબ્લેમ ન આવ્યો, પણ પહેલું અઠવાડિયું વીત્યા પછી અચાનક જ આ લોકોએ નોટિસ કરવાનું ચાલુ કર્યું કે જ્યારે રૂમ સાફસૂફ કરી એકદમ તૈયાર કરી અને જ્યારે આપણે બહાર નીકળી લોક મારી દઈએ, જ્યારે પાછો સાફસૂફ કરવા માટે બીજી વાર જ્યારે ખોલી તો જે ઓછાડ છે એની જમીન ઉપર પડ્યો હોય, બુક છે એ અસ્તવ્યસ્ત પડી હોય, તકિયા જ્યાં ત્યાં રૂમમાં આડાઅવડા પડ્યા હોય, ફોટા જે લગાડેલા હતા દિવાલ ઉપર એ ઊંધા થઈ ગયા હોય, રૂમનું આખું બધું ચીજ વસ્તુની જગ્યા બદલાઈ ગઈ હોય. આ બધું જોઈને આ લોકોને એવું લાગ્યું કે કદાચ આડોશ પાડોશમાંથી કોઈ છોકરા અચાનક એવું બને કે આવીને બારીમાંથી અંદર આવીને કોઈ તોફાન કરી જતા હોય, એવું બની શકે એમ. અને એપાર્ટમેન્ટમાં એ રીતના મકાન હતા કે એવું પોસિબલ હતું, એટલે આ લોકોએ એવું માન્યું કે કદાચ એવું હોઈ શકે. જ્યારે પાછું બીજી વાર સાફ સફાઈ કરી અને પાછો બીજી વાર જ્યારે ડોર ખોલવામાં આવ્યો ત્યારે આ જોઈને પાછા આશ્ચર્યમાં પડી ગયા. સેમ સિચ્યુએશન, ઓછાડ બીજે, તકિયા બીજે, જીસસ ક્રાઇસ્ટનો જે ફોટો લગાડેલો હતો દિવાલમાં એ ઊંધો. આ બધી વસ્તુ જોઈને આ લોકોને આશ્ચર્ય ખૂબ જ થયું કે આવું પોસિબલ કેમ છે, અને અંદર કોઈ આવી શકે એવી આ વખતે આ લોકોએ જગ્યાએ નથી રાખી. પણ આ લોકોએ પાછું સાફ સફાઈ કરીને લોક કરી દીધો દરવાજો. તે દિવસથી અચાનક જ એક નવી વસ્તુ ચાલુ થઈ. અચાનક રૂમમાંથી રાતના અવાજ આવવાના ચાલુ થયા, ખાસ કરીને મમ્મી મમ્મી બચાવો. અવાજ સાંભળીને પહેલી વારમાં જ કોઈ પણના રૂવાટા ઊભા થઈ જાય, એટલી ખતરનાક ચીસુનો અંદરથી અવાજ આવે. એટલે હવે આ લોકોએ નક્કી કર્યું અંદર ખોલીને ચેક કરવાનું. ત્યાર પછી આ લોકોએ ખોલીને અંદર ચેક કર્યું રાતે જ, તો પાછું આખું અસ્તવ્યસ્ત ઘર. પછી એ લોકોએ એક નવી વસ્તુ માર્ક કરી કે જેવા આ લોકો રૂમની અંદર એન્ટર થયા તો રૂમની અંદરનું જે વાતાવરણ હતું એકદમ ઠંડી હવા પસાર થતી હતી. અચાનક જ બહારથી જે ઠંડો પવન આવતો એ ટાઈપનું આખું વાતાવરણ હતું. પણ એક ડગલું ખાલી ઘરની બહાર મૂકે તો નોર્મલ વાતાવરણ, પણ રૂમની અંદરનું વાતાવરણ આખું અલગ. આ લોકો જોઈને જ વિચારમાં પડી ગયા કે આવું એક જ બસ ખાલી દરવાજો છે, આ સાઈડ તમે પગ મૂકો તો આખું ઠંડુ વાતાવરણ છે, આ સાઈડ બહાર પગ મૂકો તો નોર્મલ વાતાવરણ છે. આ બધી વસ્તુ જોઈને આ લોકોને ઘણું આશ્ચર્ય થયું. ત્યાર પછી આ લોકોએ બીજી એક વસ્તુ એ નોટિસ કરી કે જે લાકડાની દિવાલ હતી, દિવાલમાં પાછા નખના નિશાન હતા. જ્યારે સ્ટેફની હયાત હતી અને ત્યારે એ લોકોએ આના દોરા પડતા એ સમયની અંદર આ લોકોએ પાછું રિપેરિંગ કરાવીને લાકડાની દિવાલો ચેન્જ કરાવી નાખી હતી. એટલા માટે ફરી પાછા જે આ વસ્તુ આવી જાવી એ કોઈ બિલીવ કર્યા જેવી વાત નહોતી. આ લોકોને નવા નવા ઝટકા મળ્યા રાખતા હતા. હવે આ લોકોએ ચેક કર્યું પહેલાં કે જ્યાંથી ખુલ્લું નથી ને રૂમની અંદર એક જગ્યા ચેક કરી લીધી અને આ લોકોએ
કન્ફર્મ કરવા માટે થઈને કે ક્યાંથી કોઈ એન્ટર ન કરે આ માટે થઈને આ લોકોએ હવે રૂમ લોક કરી દીધો અને બહારથી નટ બોલ્ટ ટાઈટ કરી દીધા. એકદમ ટાઈટ કરી અને પછી કન્ફર્મ થઈ ગયું કે હવે આની અંદર કોઈ એન્ટર નથી થઈ શકે એમ. પછી આ લોકોને થોડીક શાંતિ થઈ કે ચાલો હવે કદાચ કોઈ બહારથી આવીને મજાક કરતું હશે તો હવે આ વસ્તુ પોસિબલ નથી. બારી બાયણા જે કાંઈ હતું એકદમ ફિક્સ કરી દીધું. તે દિવસે રાતના અચાનક જ પહેલાં તો આખા ઘરની અંદર ઠંડી હવા પસરી ગઈ. પછી અચાનક ચીસુની અવાજ સંભળાવવાનો ચાલુ થયો, સેમ મમ્મી મમ્મી. હવે જોરદાર ધડાકો અને નટ બોલ્ટને બધું તૂટી ગયું દરવાજાને. આ લોકો ગભરાઈ ગયા કે હવે શું કરવું. હવે આ વાત આડોશ પાડોશમાં કરશું તો બધા આપણી ઉપર હસશે, દાંત કાઢશે કે આ લોકો બહુ અંધશ્રદ્ધાળુ લાગે છે, એટલા માટે આપણી કોઈ વાત નહીં સાંભળે. તો હવે કરવું શું? આ લોકોને એમ થયું કે ના, છતાં પણ આપણે કોઈકને વાત તો કરી. એટલે આડોશ પાડોશમાં જઈને વાત કરી કે અમને આ ટાઈપના અનુભવ થાય છે, અમે ઓછાડ પાથરેલા હોય તો એ ઉડી જાય છે, તકિયા ઉડી જાય છે, આવી બધી વાત કરી. આડોશ પાડોશીને બધી વાત કરી એટલે આ લોકોએ સામે એવું કીધું કે અમને પણ તમારા ઘરેથી રાતના ઘણીવાર અવાજ આવે છે ચિત્ર વિચિત્ર, પણ અમને તમને પૂછવાની હિંમત નહોતી કે આ શું છે એમ. પણ ચાલો આપણે ચેક કરી રાતના. એટલે આ લોકોએ રાતના બિચારા આડોશ પાડોશના લોકો ચેક કરવા માટે આવ્યા કે હાલો આપણે જોઈ શું છે. આ લોકોએ મહેસૂસ કર્યું કે અચાનક કાંઈ નથી અને રૂમની આજુબાજુમાં ઠંડી હવા ચાલુ થઈ જાય છે. જે ફોટો લગાડેલો હોય છે ખીલી ઉપર લટકાડેલો, જે દિવાલ ઉપર, આખો ફોટો સીધો બધે જોવે એમ ફરવા માંડે છે. હવે આ બધું જોઈને તો આડોશી પાડોશીને હવા ટાઈટ થઈ ગઈ અને હાલો અમે પછી અત્યારે ઘરે જાય છે એમ કહીને આ લોકોએ ભાગી ગયા. આવી પરિસ્થિતિ અચાનક ઊભી થઈ ગઈ. હવે આ પરેશાનીથી જૂઝતા મા બાપ શું કરવું ખબર નથી પડતી. ધીમે ધીમે દિવસો વીતતા જાય છે. એક દિવસ અચાનક જ એની સ્ટેફનીની જે કોલેજ હતી, કોલેજેથી એના ટીચર થોડાક 2-3 એને મળવા માટે એના ઘરે આવ્યા. ત્યારે આ ક્રિશ્ચન કોલેજ હતી એટલે એમાં ભેગા નન પણ હતા એક. આ લોકોએ આવી અને વાત કરી કે અમને ખબર પડી કે સ્ટેફનીનું આવી રીતના મૃત્યુ થઈ ગયું છે અચાનક, અને સ્ટેફનીનું મૃત્યુ થયું એને 15-16 દિવસ જેવું વીતી ગયું હતું. આ લોકોએ એમ કીધું કે અમે તમને એક વાત કરવા માગતા હતા, પણ કેવી રીતના કહ્યું અમને સમજાતું નહોતું. તો એના મા બાપ કહે છે બોલો ને શું વાત હતી. તો વાત એવી હોય છે, 6 મહિના પહેલાંની વાત છે. હવે આગળની જે આ વાત છે, સ્ટોરી છે, એ પાર્ટ 2માં આપણે કવર કરશું. એક્સ્ટ્રીમલી સોરી, થોડી મને માફ કરી દેજો, પણ બીજા પાર્ટમાં તમને આનાથી પણ વધારે મજા આવશે. આ જે સ્ટોરી છે એટલી રસપ્રદ છે કે તમને છેલ્લે સુધી મૂકવાનું મન નહીં થાય, એની હું ગેરંટી આપું છું. તો ચાલો ફ્રેન્ડ્સ, ફરી પાછા આના પાર્ટ 2માં મળીએ. તો ચાલો મને રજા આપો અને સ્ટોરીમાં આવી રીતના ઇન્ટરેસ્ટ લેતા રહેજો. તો ફ્રેન્ડ્સ, હજી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો ફરી પાછા મળીએ.